સીતારાम મિત્રો, જય માતાજી સૌ મારા વાલામાં વાલા મિત્રોને અને ખાસ કરીને મારા સબસ્ક્રાઈબર મિત્રોને. તો એટલા તમે સપોર્ટ કરો છો મને એવો ને એવો કરતા રહેજો અને એટલા સબસ્ક્રાઈબર કર્યા છે એ બદલ તમારો આભાર માનું છું. તો હજુ પણ આગળ સબસ્ક્રાઈબર કરાવતા રહેજો મિત્રો અને તમે પણ વિડીયોને જોતા રહેજો અને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ કરજો. તો મિત્રો, આજે હું તમને એક એવો વિચિત્ર પ્રકારની વનસ્પતિ એટલે કે છોડ બતાવવા જઈ રહ્યો છું કે એ છોડ આખો અલગ જ પ્રકારનો છે કે મનુષ્ય તો કળા કરે પણ એ છોડ પણ કળા કરે છે. કે તો તમને વિચારમાં પડી જશો મિત્રો કે છોડ વળી કળા કરતો હશે, પણ હા સત્ય છે. હું તમને વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો એ છોડ બતાવું અને છોડ કયો છે એ હું તમને જરૂરથી બતાવું કે અલગ અલગ પ્રકારની કળા કરે છે. એટલે કે મનુષ્યને આપણે અડીએ તો આપણને સહનશીલતા લાગે, તો એ છોડને પણ આપણે અડીએ તો છોડ પણ એનો કળા બદલે છે, અલગ અલગ પ્રકારની કળા. તો એ જેવી કળા કરે છે હું તમને બતાવું વિડીયોમાં. નાનો એક પથરાયેલો જમીન ઉપર છોડ છે એ રહ્યો અને સરસ મજાનો છોડ છે. તો એ કેવો છોડ છે હું તમને બતાવું, તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. અને એ પહેલાં મિત્રો, જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જેવો ને જેવો સપોર્ટ તમે સાથ આપો છો એવો ને એવો આપતા રહેજો. તમારો આભાર માનું છું. તો ચાલો હવે તમને હું છોડ બતાવું. લાવો આ બાજુ. જોઈ લો મિત્રો, આ છે એ છોડ. આ જમીન ઉપર પથરાયેલો છે. જુઓ, આ રહ્યો આવી રીતના છે કે એના પોદળા હાલ તમને ખુલ્લો લાગે છે, ખુલ્લો દેખાય છે ને. આ જુઓ, ખુલી ગયેલા પોદળા છે અને આપણે જ્યારે એને હાથ વડે સ્પર્શ કરશું કે જુઓ, હવે આ વાના પોદળા આપણે અડશે ને તો બીડાઈ જાય છે. બીડાઈ ગયા ને જુઓ એ આ ખુલ્લો પોદળા છે અને જુઓ એ છે એ જુઓ આ રે ખુલ્લો પોદળા. હવે આપણે અડ્યા એટલે જુઓ બીડાઈ ગયા ને. આ જુઓ એ જુઓ છે ને. આ જેવી કળા છે મિત્રો. આ કેવો વિચિત્ર છોડ છે. જુઓ આ પોદળા દેખાય છે તમને. જુઓ, જોઈ લો કે હળિયા જેવું થઈ જાય છે આખે આખું છોડ. જુઓ જાણે કે હા શરમાઈજી એટલે શર્મિલીવાનું નામ છે, શરમાઈજી. જુઓ એના પોદળા ખાલી આપણે હાથથી સ્પર્શ કર્યો તો જો પોદળું જોવા મળે છે એનું. જુઓ હજી આ બાજુ પણ જુઓ આ પોદળા પડી પોદળા છે ને દેખાય છે ને તમને. હા, તો આપણે આને અડીએ જુઓ જો પોદળું જોવા નહીં મળે. અચાનક એકાએક બીડાઈ જાય. જોઈ લો જો પોદળું જોવા મળે છે. તો હમણાં થોડી વાર પછી આના પોદળા મિત્રો હતા એવા ના એવા હમણાં ફેર પાસે થઈ જાય છે. જુઓ ગાયબ થઈ ગયા ને પોદળા, અચાનક અલુપ થઈ ગયા ને. તો કોને કહેવાય છે મિત્રો શર્મિલી, કે આપણે અડ્યા એટલે શરમાઈ જઈએ. માણસ તો શરમાય પણ આ વનસ્પતિ એવી છે કે મિત્રો શરમ અનુભવે છે એટલે એને શર્મિલી કહેવાય છે. અને આપણા બીજી ભાષામાં આપણે એક બીજું નામ એનું લજામણી પણ છે કે એની લજ્જા આવી ગઈ કે લાજી મરી. આપણે અડ્યા એટલે એને શું કારણ બનતું હશે? આ કુદરતની જેવી કળા છે કે આવા છોડ આપણને જોવા મળે છે. તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજી પરણો હવે થોડા સમય પછી ખુલશે. જોઈ લો અચાનક હવે ધીમે ધીમે ખુલવા લાગશે અને ફરી પાછી હતી એવી ને એવી થઈ જશે. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. ફરી પાછા પરણો એના જેવા ધીમે ધીમે ખુલશે મિત્રો. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરતા રહેજો. વિડીયોને શેર કરજો અને લાઈક તો જરૂરથી કરજો. તો મિત્રો જોઈ લો હવે ધીમે ધીમે એના પોદળા ખુલવા લાગ્યો છે. જુઓ હવે ધીમે ધીમે આ ખુલી રહ્યો છે પોદળા એના. જુઓ છે. તો આ જેવો મિત્રો વિચિત્ર પ્રકારનો છોડ છે. હવે ધીમે ધીમે પોદળા એના ફરી પાછો ખુલી રહ્યા છે. જુઓ એકદમ બીડાઈ ગયો હતો. હજી આ બાજુ બીડાઈ ગયો હતો પણ આ બાજુ પણ થોડો હવે ખીલી રહેશે અને પાછી હતી એવી ને એવી થઈ જાય છે. તમે જુઓ છે. જુઓ એની કળા જોઈ લો. જોઈ લો આ કળા એની એ ફેર પાછા પોદળા કેવા ખુલે છે. એકદમ કિલકિલાટ થઈ જાય છે ફેર પાછી. જુઓ છે ને આ બાજુ ખુલી ગયો છે ને. જુઓ વિચિત્ર છોડ છે ને મિત્રો. આ રે જો આ બાજુ એકદમ ફેર પાછા ખુલી ગયો પોદળા એના. જુઓ છે
ખુલી ગયો ને જોઈ લો ફરી હતા એવાને પોદળા હજી બરાબર ખુલ્યો નથી હવે એકદમ ખુલી જશે જુઓ તો આ રીતના આ વનસ્પતિ કળા બદલતી હોય છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા મારા ભાઈઓ અને વિડીયોને લાઈક જરૂરથી કરી અને શેર તો જરૂર કરજો જુઓ ફેર પાસે તેવીની થઈ ગઈ આ બાજુ હજી બાકી છે અને આ બાજુ હજી જુઓ ફેર પાછામાં તમને બતાવું કે ફેર પાછા આપણે એને અડીએ તો આ પોદળે ફેર પાસે બીડી જશે જુઓ છે ફેર પાસે બીડી ગયા જુઓ હા છોડી દો અડીએ ફેર પાસે જુઓ બીડી ગયું નહીં આપણે જુઓ બીડી ગયા ફેર આ ખુલ્લી હશે તો ફેર આપણે અડીએ જુઓ બીડાઈ ગયા ને જુઓ બીડાઈ ગયું ને આ કેવો વિચિત્ર પ્રકાર જુઓ બીડાઈ ગયું ને મિત્રો તો મેં તમને આ વનસ્પતિ બતાવી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો આવા સારા વિડીયો તમને આપતો રહીશ તો જરૂરથી સપોર્ટ કરતા રહેજો બીજો વિડીયોમાં ફરી મળીશું જય માતાજી